ભાભી એ ઘરે નથી તાર ભાભી. તો ક્યાં ગયા છે ઈ? તારા મોટા ભાઈ ના ઘરે ગયા છે બધાય. તો ભાઈ ભાભી બેય ગયા છે? હા જો ને તાર ભાઈ ની છોકરી લોહી પી ગઈ હતી કે હાલો હટ મોટા ભાઈ ના ઘરે રાખડી બાંધવા જાવું છે, હટ જાવું છે, તે હવે લઈ ગયા. હા તો મમ્મી કાઈ વાંધો નહીં, હું ત્યાં વહી જા મમ્મી. મોટા ભાઈ ને રાખડી બાંધી દો, નાના ભાઈ હું વહી આવીશ અહીંયા. પછી નાના ભાઈ અહીંયા બાંધીશું. હા તો એમ કર. હાલે નાના ભાઈ મીઠાઈ છે ને યાદ રાખ મમ્મી. મોટા ભાઈ રાખડી બાંધીને હું આવું. કેમ એક ડબ્બો નાનો ને એક ડબ્બો મોટો બે બરોબર કેમ નથી? પૈસા તે બે ભાઈ કઈ બરોબર નથી દેતા. મોટા ભાઈ આગળ તું પૈસા ગમે ત્યારે માંગુ છું ને તો એ આપી દે છે. નાના ભાઈ તો આપતા નથી મમ્મી. આમ જો છે મોટા ભાઈ રાખડી બાંધીશું તો 2000 રૂપિયા તો આપશે જ તે. નાના ભાઈ ને બાંધીશું તો ખાલી 500 રૂપિયા આપી દે મમ્મી. એટલે જો નાના ભાઈ આડો છે ને ચૂરમાના લાડુ લાવી છું અને મોટા ભાઈ આડો છે ને મોહનથાળ લઈ જાઉં છું. મોટો ભાઈ કમાય છે ઘણું, પણ તારે જયારે એમરજન્સી કામ છે ને તો ગમે એ બાના છે ને કહી દેશે કે મારે આમ છે ને તેમ છે એમ કહી દે તને કે પૈસા લઈ જા, પણ હું નહીં આવી શકું. પછી તું નાના ભાઈ ને ફોન કરીશ ને તો એ તરત આવશે, કારણ કે એની પાસે જાજુ કામ નથી, એની પાસે પૈસા નથી, એટલે એ તરત બી આવશે. એક પૈસાથી મદદ કરે છે અને એક ટેમ કાઢીને આવે છે એ મદદ કરે છે. બે હરખી જ મદદ કહેવાય ને. હું તો કાંઈ એવો ભેદભાવ કરતી નથી, પણ તું કરે છો ભેદભાવ એક મીઠાઈના ડબ્બા હાટું. હા મમ્મી એ તો તું સાચું કહે છો, એ તો મેં વિચાર્યું જ નહીં. તને તો ટેમની ક્યાંય કિંમત જ નથી, પૈસાની જ છે. હા તો મમ્મી હું એક કામ કરું છું, કોઈના ઘરે ગઈ નથી ને તો બે માટે છે ને બરોબર મીઠાઈ લઈને આવું મમ્મી. આ મીઠાઈ તો રસ્તામાંથી જ લાવી હતી એમ કરું. બસ મને માફ કરી દે મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. હા હા જા ફટાફટ લઈને આવ. હા અહીંયા મૂકું છું, ફટાફટ લઈને આવું.